જ્યારે પાર્ટીની સ્થાપના થઈ એ દિવસે પણ આ જ નારો હતો કે બૂથ જીતા તો સબ કુછ જીતા, અને આજે 2026માં બેઠા છીએ ત્યારે આજે એ જ કહું છું કે બૂથ જીતા તો સબ કુછ જીતા, એટલે અમે ગુજરાતના 50,000 બૂથમાં ચૂંટણી લડી રહ્યા છીએ જી. 10,000 ઉમેદવારો પૂરતી ચૂંટણી છે એવું નહીં જી. ભારતીય જનતા પાર્ટીનો દરેક કાર્યકર્તા એ બૂથ સમિતિનો સદસ્ય હોય, મંડળનો સદસ્ય હોય કે શક્તિકેન્દ્રનો ઇન્ચાર્જ હોય, એ દરેક કાર્યકર્તા પોતાના બૂથમાં ચૂંટણી લડે છે. અને બૂથમાં ચૂંટણી એટલા માટે લડે છે કે 365 દિવસ એ સતત પ્રજાના સંપર્કમાં રહે છે, અને એમનું સંપર્કનું માધ્યમ છે સેવા જી. સંપર્કનું માધ્યમ છે સમર્પણ જી. અને સત્તા માટે ભારતીય જનતા પાર્ટી ક્યારેય ચૂંટણી લડતી નથી. સત્તા એક એનું રિઝલ્ટ છે. કરેક્ટ. બરાબર છે. એટલે ભારતીય જનતા પાર્ટી ઓલવેઝ તૈયાર હોય છે દરેક પડકારો સામે, દરેક ચેલેન્જો સામે. અને આ કાર્યકર્તા હર હંમેશા, જે માન્ય ભૂતકાળમાં પણ મારી પહેલાંના પ્રદેશ અધ્યક્ષ હતા, જે પડકારોનો સામનો એમને કરવો પડ્યો હશે, આજે સ્થિતિ એવી છે કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી માનનીય મોદી સાહેબે જે વિકાસની રાજનીતિની ભેટ માત્ર ગુજરાતને આપી છે એમ નહીં, દેશને પણ આપી છે. એવી જ રીતે આ વિકાસની રાજનીતિ એ ગુજરાતના મુખ્યમંત્રી માનનીય ભૂપેન્દ્ર પટેલ પણ એ જ પગલે ચાલી અને સતત ગુજરાતની પ્રજાનો વિકાસ, છેવાડાના માનવીની ચિંતા, અંત્યોદયની વાત, આ જ વાત લઈ અને ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા બૂથમાં જતો હોય છે. એટલે આ એ જ નેટવર્ક જેણે 156 સીટની ટાર્ગેટ હાંસિલ કર્યો હતો, 3 વખત એટલે 2 વખત 26 લોકસભા હાંસલ કરી છે, 1 વખત 25 લોકસભા હાંસલ કરી છે, એ જ કાર્યકર્તા એ જ જુસ્સા સાથે આ વખતે પણ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં નીચે ઉતરવાનો છે.